તો કોઈ કહેશે કે હવે અમારે શિક્ષણ સાથે શું લેવા દેવા, તો બહુ સ્પષ્ટ થઈ જઈએ આપણે બધા કે જીવન अपने आप में एक लाइफ लॉन्ग लर्निंग नी प्रोसेस है। शू कीधु आपने? जीवन अपने आप में एक लाइफ लॉन्ग लर्निंग नी प्रोसेस है। એટલે જીવનભર આપણે વિદ્યાર્થી છીએ। બધાને એગ્રી છે આ વસ્તુ? વિદ્યાર્થી તરીકે આપણી પાસે જ્યારે આપણે કેજીમાં હતા, યાદ કરીએ આપણો, એ સર્જિત થાય તેના માટે રાસ પંચાધ્યાયી છે, અને એ ઘટિત થવા દેવાનું દાયિત્વ કોનું છે? એક બહુ જ પાયાનો સિદ્ધાંત છે, મહાત્રાયાએ કીધેલો છે। સિદ્ધાંત એવો છે કે જે આજ સુધી હું કરતો આવેલું છે તે જ જો હું આગળ કરતો રહીશ ને તો મને જે પરિણામ પણ આજ સુધી જે મળતું આવેલું છે તે જ મળવાનું છે। બે મુદ્દા કીધા, કનેક્ટિંગ ધ ડોટ કરવું જ પડશે, અને એક ત્રીજો મુદ્દો કહું, જાણી જોઈને હું સ્કેટર્ડ મોડમાં જ રાખીશ પ્રભુ જાણી જોઈને સ્કેટર્ડ મોડમાં રાખીશ, કારણ કે મારે બધાના મનને કનેક્ટ કરવા છે। જે શાસ્ત્રીજીએ વાત કરેલી ને કે એક પલ માટે પણ જો મન એકત્રિત થઈ ગયું ને તો કામ પતી ગયું, એક પલની જ જરૂર છે। ચોથી વખત આજે રિપીટ કરું છું, વીજળીના ચમકારે મતોડ્યા પરોવવાના છે। 84 લાખ યોનિઓમાંથી પસાર થઈને આપણે બધા આજે સહચિંતન માટે બેઠા છે। આ એક વીજળીનો ચમકારો છે। સંતરામ મહારાજની અખંડ જ્યોતિ અને શ્રીજી બાવાના આશીર્વાદ હરેકના હૃદયમાં નિત્ય રૂપે બિરાજમાન છે। માત્ર આપણે આપણી શું કહેવાય કે દ્રષ્ટિમાં પેલું કે મોતિયાબિંદ આવી ગયો છે, એ મોતિયાબિંદને હટાવવા માટે ડોક્ટર સર્જરી કરતો હોય તો આપણો કોઈ, સોરી ટુ ટેલ ધ બીટર ટ્રુથ, આપણો કોઈ અધિકાર બનતો નથી કે તમે થોડુંક શું કહેવાય કે ઓછું ઘસો। સમજાય છે આ વસ્તુ? બહુ પાયાની વાત છે। સત્યના, હું જે વિષય કહેતો હતો, સત્યના કેટલા છે? અનંત પાસા છે। ટ્રુથ ઇઝ સિદ્ધાંત નંબર 1। સિદ્ધાંત નંબર 1 શું છે? શું છે સિદ્ધાંત? સિદ્ધાંત નંબર 1 એવો છે કે ટ્રુથ જે છે, સત્ય, એના હું તમને બે ઓપ્શન આપું છું, તમારે કહેવાનું છે એમાંથી કયો સાચો છે। એક છે કે ટ્રુથ ઇઝ લિનિયર, અને બીજો છે ટ્રુથ ઇઝ સ્ફિયરિકલ। જો કે આન્સર મેં આપી જ દીધો આ દોરીને, પણ છતાં પણ આ સવાલ વિચારીએ, આપણે આપણા એટેન્શનને ત્યાં લઈ જઈએ। સત્યનું સ્વરૂપ સીધું છે, આપણે કહીએ છીએ કે ભાઈ આ સાચું છે, આ ખોટું છે, આ વક્તા સારો છે, આ વક્તા ખરાબ છે, આ શ્રોતા સારો છે, આ શ્રોતા ખરાબ છે, એવું ક્લાસિફિકેશન શક્ય છે? સત્યના અનંત પાસાઓ છે। મેથેમેટિક્સની ભાષામાં કહું તો કે લાઈફ ઇઝ ઇન્ફાઇનાઇટ ડાયમેન્શનલ ઇન નેચર। હવે આ સમજવા માટે તમારે પીએચડી કરવું પડે, એટલે એ જવા દઈએ, પણ એટલું એનું નિષ્કર્ષ મળી જાય છે તો શું વાંધો છે? આપણને તો મમ્મમ સાથે મતલબ છે ને ટપટપ હાથે હું લેવા દેવા। સત્યના અનંત પહેલુઓ છે, આ જીવનનું પરમ સત્ય છે, અને એટલા માટે જ ન્યૂટોનિયન મિકેનિક્સ ટૂંકું પડ્યું, સબ એટોમિક મુવમેન્ટ માટે ક્વોન્ટમ મિકેનિક્સ લાવવું પડ્યું, કે જેમાં પ્રોબેબિલિટી આની અંદર રહેલા એક એટોમના રિવોલ્વિંગ ઇલેક્ટ્રોનની પ્રોબેબિલિટી ન્યુયોર્કમાં હોવાની પણ ભલે બહુ ઓછી હોય પણ છે। આટલું બધું સત્ય ઇન્ટરકનેક્ટેડ છે। સમજાય છે આ વસ્તુ? ઓશો એક જગ્યાએ કીધું છે ને કે એક ફૂલે, ગુલાબ ખીલે છે ને તો એના સ્પંદન પૂરા બ્રહ્માંડમાં ફેલાઈ જાય છે, એન્ડ વાઇસ વર્સા। તો મેં અત્યારે જે 3-4 મુદ્દાઓ કીધા એને હવે કનેક્ટ કરવા માટે હું ઘણું બધું કરી શકું એમ છું, આઉટ ઓફ વે જઈને, પણ મને પ્રફુલ્લભાઈની બીક લાગે છે, મારા મોનિટર છે, એ મને કંટ્રોલમાં રાખે છે, એટલે હું નહીં કરાવું, લિમિટમાં જ રહીશ। બાકી વિદ્યાર્થી તરીકે હું ઉઠક બેઠક કરાવી શકું છું ભાઈ, હા, સોરી ટુ ટેલ યુ। હું સવાલ પૂછું કે કાલે શું શીખ્યા આપણે, જવાબ ના આપો, ઊભા કરું ને, તો મારે ઉઠક બેઠક કરાવવાનો અધિકાર છે મારો, છે કે નથી? હા કે ના તો કહો ભાઈ। તો સત્ય કેવું છે સ્વરૂપમાં? અનંત પાસાઓ વાળું છે। હવે જ્યારે અનંત પાસાને ટચ કરવું હોય આપણે,
બીજું એક ઉદાહરણ લઈએ. આ સિદ્ધાંત નંબર 1 આપણે જોયા. સિદ્ધાંત નંબર 2, ફ્લાઇટમાં કોઈ બેઠા નથી હોય, લગ્નમાં ગયા ના હોય તો જાનમાં તો ગયા જ છે. લગ્ન ના કર્યા હોય એટલે બધાને ફ્લાઇટ કેવી રીતના ગતિ કરે છે ખબર છે ને? એની ગતિ બધાને જ ખબર છે. બહુ જ અદ્ભુત સિદ્ધાંત છે. આ જે 4 મુદ્દાઓ કીધા ને એને તો બેક ઓફ ધ માઇન્ડ રાખજો. રાત્રે સુતા સુતા મને ચોક્કસ વિશ્વાસ છે કે ઠાકોરજીની કૃપાથી તમને ક્લિક થઈ જશે કે આના દ્વારા હું શું કહેવા માંગતો હતો. અનંત પાસાઓને સ્પર્શવા માટે ઉચ્ચતર પાસાઓ સુધી આપણે મોમેન્ટમ આપવો પડે. પછી જે નિર્માણ થાય છે ને એટલે જ એને સાધન સાધ્ય નથી કહેતા, કૃપા સાધ્ય કહે છે. એના માટે હું વિમાનનું ઉદાહરણ આપું છું. વિમાનની ગતિ કેવી હોય? એનો રેલ ટ્રેક છે, એના ઉપર વિમાનને તેજીથી દોડાવવામાં આવે. જ્યારે સફિશિયન્ટ મોમેન્ટમ ક્રિએટ થાય ને, એનાથી પહેલાં પણ નહીં, એનાથી પછી પણ નહીં, ત્યારે શું થાય? વિમાનનું એકદમ ટેક ઓફ કરવામાં આવે અને પછી એ અવકાશ સ્પેસમાં પછી એને એક એપ્રોપ્રિએટ જે બધા એમના નિયમો હોય એરોનોટિક્સના, એ પ્રમાણે એ લોકો એને સ્થિર કરી દે, પછી ઓટો મોડમાં મૂકી દે. તો જીવનમાં પણ અંતરયાત્રામાં પણ આ જ કરવાનું છે. આટલું મેં ડ્રો કર્યું ને, જે પહેલે દિવસ ઓળખાણ આપેલી પ્રફુલભાઈએ, યોગ વશિષ્ઠ મહારામાયણના દર મંગળવારે ક્લાસ થાય છે ત્યાં. 6 મહિનાથી વધારેના સમયમાં આ જ નિષ્કર્ષ પર અમે પહોંચ્યા છે. એનો નિચોડ મેં આપને આટલું દોરીને કહી દીધો. શું છે થોડુંક ખાલી ટચ કરીશ, વધારે ટાઈમ પણ નથી આપણી પાસે. હવે પહેલા તો હું ત્રીજો મુદ્દો કહી દઉં. ચલો, ત્રીજો મુદ્દો શું છે? વોટ ઇઝ ધ થર્ડ પોઈન્ટ? ત્રીજો મુદ્દો એ છે કે ટ્રુથ ઇઝ ઇન્ટરકનેક્ટેડ. કેટલાને આ લાગે છે? સત્ય પરસ્પર સંકળાયેલું છે. બોર્ડ પર બતાવેલી આટલી વસ્તુઓમાં રહેલું ઇન્ટરકનેક્શન દેખાઈ જાય ને તો મારા ભીતરમાં રાસ ઘટિત થઈ જાય. સિલેબસ પૂરો કરવામાં ન તો આપને રસ છે, ન તો મને રસ છે. કારણ કે ન તો મારે એક્ઝામ લેવાની છે, ન તો આપને એક્ઝામ આપવાની છે. અને આ બધી જ વાતો જીવનમાં રાસ ઘટિત કરવા માટે જ છે. એ સમજાય ને, તે પાત્રતા વિકસિત થઈ જાય પછી તો વાંચતા તો બધાને જ આવડે છે. આપણે ઘણે પણ ગ્રંથોને ખોલીએ. હું તો કહું છું, ગ્રંથોને આજે પણ ફરી થેલી લઈને આવ્યો છું. થેલી ભરીને ગ્રંથો કઈ ગયા? ત્યાં મૂક્યા છે. લાવો ભાઈ અહીંયા, અને સત્સંગમાં આગળ મૂકો. હા, ગ્રંથોનો ખજાનો હું લઈને જ આવ્યો છું. અને છેલ્લે દિવસે કોઈને જોશે ને તો મને એને અર્પણ કરવામાં પણ આનંદ થશે. અવારનવાર હું કહી રહ્યો છું, મહાત્મા જ્ઞાન વગરની ભક્તિ એ વેવલા વેળામાં રૂપાંતરિત થઈ જાય છે. અને ભક્તિ વગરનું જ્ઞાન એ શુષ્ક થઈ જાય છે, એ વેદિયાપણામાં લઈ જાય છે. એટલે એનું સમન્વય એ જીવનનું પરમ સત્ય છે. સમજાય છે? વિદ્યાર્થી બનીને આપણે બધા, ઇન્ક્લુડિંગ મી, આઈ એમ ટેલિંગ, આપણે બધા વિદ્યાર્થી બનીને સાથે બેસીને તો આ સામૂહિક ઉર્જા જ ઈશ્વરીય કૃપાથી ચમત્કાર ઘટિત કરવા માટે સમર્થ છે. 16 ગ્રંથમાં આપણે આવે છે ને, સમર્થો હિ હરિસ્વત. ભગવાનને કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સમર્થ કેમ કીધા છે? મુકમ કરોતી વાચાલમ. બોલી બોલીને આપણી જીભ થોથવાઈ ગઈ. ભાઈ, કંઈક અંદર પણ ઉતરે તો મજા આવે ને. અને એટલે આ નવો પ્રયોગ છે ને, એને તમે નવી રીતના લો, મારો એવો વિનંતી છે. સિલેબસની માનસિકતાથી બહાર આવીએ, આપણે વિદ્યાર્થી બનીએ. વિદ્યાર્થીનું શું તાત્પર્ય બને છે? થોડાક સમય પૂરતા આપણે આજ્ઞાંકિત બનીએ, શબ્દોની વચ્ચે શું છે તે ઓળખવાનો પ્રયત્ન કરીએ, અને કનેક્ટિંગ ધ ડોટના માધ્યમથી જે અનંતના ચિત્રીકરણની સંભાવના બને છે, એ સંભાવનાને આપણા જીવનમાં ચરિતાર્થ થવા દેવા માટે કૃત નિશ્ચય બનીએ. આટલું જ કરવાનું છે. સમજાય છે આ વસ્તુ? ચોથો એક મુદ્દો કહી દઉં. ઇન્ટરકનેક્ટેડ છે મુદ્દો, સમજાઈ ગયો? એના માટે કીધું. હું પૂછીશ પછી આ મુદ્દાઓ. પૂછતા પહેલા 4 સવાલો પૂછવાનો છું હું, કે કનેક્ટિંગ ધ ડોટ થઈને તમારી અંદર શું ચિત્રણ ઊભું થયું. બરોબર છે ને? જે જોકા થકાતા હોય થોડા એલર્ટ થઈ જાઓ બધા.
ક્ષમા કરજો, થોડુંક રમૂજ કરવા માટે કરું છું, બાકી આપ તમામને મેં આજે જ એક જણને કહેતો હતો હું કે ઉદ્ધવની જે હાલત હતી ને, ભગવાને એની અંદર ઠાકોરજીએ એક લીલા કરી છે મારા જીવનમાં. ભગવાને ઉદ્ધવજીની અંદર એક જ્ઞાની હોવાનો સૂક્ષ્મ અહંકાર હતો, એટલે એમણે ક્યાં મોકલી આપ્યા? ગોકુળમાં મોકલ્યા કે જાઓ ગોપીઓને શીખવાડીને આવો. મારી હાલત અત્યારે આ જ છે, મને બહુ સારી રીતના ખબર છે. આ બધા જ પોતપોતાના જીવનમાં ભક્તિના રસમાં તરબોળ છે. પણ હું કહું છું કે જ્યારે આપણે જે લીલા કરીએ પરિપૂર્ણ અવસ્થામાં કરીએ તો શું વાંધો છે? થોડીક સમય માટે આપણે આપણા બધા લેબલોને બાજુ પર મૂકીએ. સમજાય છે કે નહીં? અમારું જે કહીએ ને કે આધ્યાત્મિક ઘડતર મારું ને મારી પત્નીનું આર્ટ ઓફ લિવિંગ શ્રી રવિશંકરજીના માધ્યમથી થયું. તો હું પણ અત્યારે એક શું કહેવાય કે કૃતજ્ઞતા અર્પણ જ્ઞાપન કરી દઉં કે મારા અભિવ્યક્તિમાં શબ્દોની વચ્ચે કોઈક શુદ્ધતા કે પરમ સત્યનો કંઈક પણ અંશ દેખાતો હોય ને તો એની પૂરેપૂરું શ્રેય મારા ગુરુદેવ શ્રી રવિશંકરજીને હું અર્પણ કરું છું. ને કંઈ પણ ભૂલ છે ને તો હજી મારી નાદાની એના માટે જિમ્મેદાર છે. ગુરુ તો છે ને મરતા સુધી માણસનો એક જ રહે, બહુ સ્પષ્ટ વાત છે. વૈષ્ણવ કુળમાં જન્મ્યો હોવા છતાં પણ જનરલી એવું સંસ્થાઓના નામ નહીં બોલું, પણ XYZ તમે સમજી જ જશો. સનાતન પરંપરાથી જે વિમુખ કરનારા સંતો છે ને તે ઉલટું છે ને ડિવિઝિવ ફોર્સ બને છે. પણ આ શ્રી રવિશંકરજીનો અમારો અનુભવ છે. ભગવા વસ્ત્ર પ્રત્યેનો સન્માન મારા હૃદયમાં, પુષ્ટિ પરંપરા પ્રત્યેનો મારો સન્માન આર્ટ ઓફ લિવિંગને વધુ ને વધુ સમજવાથી વધુ ને વધુ થયો છે. વેદ વિજ્ઞાન મહાવિદ્યાપીઠના માધ્યમથી વાસ્તવમાં વૈદિક જીવન શું છે, આધ્યાત્મ શું છે ને કેવી રીતના ધરતી પર સ્વર્ગની સંભાવના ઉપર કામ થઈ શકે એમ છે, દિવ્ય સમાજનું નિર્માણ થઈ શકે એમ છે, એનું સ્પષ્ટ ચિત્રણ થઈ ગયું છે. હવે આચરણમાં લાવવાનું કામ તો મારું જ છે. વન કેન બ્રિંગ હોર્સ ટુ ધ રિવર, વન કેન નોટ મેક ઇટ ડ્રિંક ધ વોટર. સીધી વાત છે. એટલે આ કૃતજ્ઞતા જ્ઞાપન વચ્ચે આવી ગયો એટલે વિષય મેં સ્પર્શી લીધો કે તમે એમ જ સમજો કે આ માઇક છે અને શ્રી રવિશંકરજી મારા માધ્યમથી પ્રવાહિત થઈ રહ્યા છે. જો કંઈક સારું હોય તો, ખોટું હોય તો મને બે તમાચા મારવાની છૂટ છે. બરોબર? આપણે આગળ વધીએ ચોથા મુદ્દા ઉપર. તો કર્મનો સિદ્ધાંત. કર્મનો સિદ્ધાંત બધાએ સાંભળેલો છે? હાજી, હીરાભાઈ ઠક્કરની પુસ્તક છે. આપણે બીજી વાત કરીએ, ફરી પાછા આપણે એ જ વાત કંઈક નવા એંગલથી એને જોઈએ. સત્યના અનંત પાસા છે એટલે આપણે સેફ છે. કંઈ પણ રીતના કહીશું ને સત્યને ઇંગિત કરે જ છે. બરોબર છે ને? એટલે આપણે કંઈક નવું સાંભળીએ આજે. એરિસ્ટોટલ નામ સાંભળ્યું છે આપણે? એરિસ્ટોટલ નામ સાંભળ્યું છે ને? એરિસ્ટોટલ તમે ગૂગલમાં નાખશો તો આ મળી જશે. એરિસ્ટોટલનું કોઝ ઇફેક્ટનું એક મોડેલ છે, એને 4 કોઝ મોડેલ કહે છે. બહુ ઇન્ટરેસ્ટિંગ છે, મજા આવશે તમને. તમારું એક આ કહીએ ને કે એક પેલી માસ્ટર કી તમને મળી રહી છે એમ સમજો. તમારા જીવનમાં જે કંઈ આજે છે, કર્મનો સિદ્ધાંત શું કહે છે? મારા જીવનમાં આજે જે કંઈ પણ છે, જે પરિણામ છે એની પાછળ કોઈ કારણ રહેલું છે. આટલો તો બધાને વિશ્વાસ છે. હવે એક બીજી વાત કનેક્ટેડ છે એટલે કહી દઉં સીધી જ. તમે આ ઊંચાઈ પરથી જુઓ ને, મેં કીધું કે આ ટેક ઓફ થઈને પછી ઓટો મોડમાં જતી રહ્યું છે ફ્લાઇટ, તો એ ઊંચાઈ પરથી કર્મનો સિદ્ધાંત લાગુ પડતો નથી. આ બહુ ગહન વાત છે અને એ ગહન વાતને સમજવા માટે અત્યારે આ પ્લેટફોર્મ ઉપયુક્ત નથી. હું કાલે આપને વાત કરતો હતો ને, કઈ વાત કરતા હતા આપણે? અદ્વૈતની વાત કરતા પહેલા આપણે શું કીધું? દિવ્યતાને આપણે ત્રીજા પુરુષ તરીકે જોઈએ, ત્યાંથી બીજા પુરુષ પર લાવીએ ને તે બહુ મોટી વાત છે. બીજા પુરુષ પરથી પહેલા પુરુષ પર લાવીએ તે એના કરતાંય મોટી વાત છે. અને પહેલો બીજો ને ત્રીજા બધાનો લય થઈ જાય
તો એ અવસ્થા કે જેને ગૌડપદાચાર્ય આદિ શંકરાચાર્યના દાદા ગુરુ ગૌડપદાચાર્યએ અજાતવાદ તરીકે નિર્મિત કર્યો છે. અને શેના ઉપરથી કર્યો છે? માંડુક્ય ઉપનિષદ ઉપર કારિકાના માધ્યમથી, ઓમકારના અકાર ઉકાર મકાર અને અમાત્રાના માધ્યમથી એમણે કીધું કે હે રામ. અને એ જ ઉપદેશ, મજેદાર વાત એ છે કે સરળ ભાષામાં યોગ વશિષ્ઠ મહારામાયણના રૂપમાં અવેલેબલ છે. વશિષ્ઠજી અને રામ વચ્ચેનો સંવાદ. તો યોગ વશિષ્ઠ મહારામાયણમાં અવારનવાર ગુરુ વશિષ્ઠ ભગવાન રામને એમના ટીન એજમાં જ્યારે તીર્થાટન માટે ગયા હતા, ત્યારે ભગવાન બુદ્ધને જે રીતના આપણે કહીએ છીએ ને કે જન્મ મૃત્યુ